જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે કાલે ગ્રુપમાં મેસેજ આવ્યો હતો. એમાં કોઈક છે રાજુ ગોહિલ, પાલીતાણાનો. હવે એવું કહેતો હતો કે આપણી સમાજના કહેવાતા આગેવાનો યુટ્યુબના માધ્યમથી ફોટા સાથે કોઈ પણ જાતના પ્રૂફ વગર ગમે તેનો ઓડિયો રેકોર્ડિંગ મૂકી દેશે ફેમસ થવા માટે. બરાબર? લુખા આ જે મેં મૂકીએ છીએ ને, એ કોઈ હરામીનો થતો હોય, જ્ઞાતિ વિશે બોલ્યો હોય કે ખરાબ બોલ્યો હોય, તો એની યારે વાતચીત થઈ હોય, કોકને સમજાવ્યો હોય, એનો ઓડિયો મૂક્યો હોય. બરાબર? એમનામ સીધો ગમે એને ફોન કરી અને ગમે એની યારે ગમે એને વાતચીત કરી અને મૂકી ન દીધો હોય. અને એક ઓડિયો મૂક્યો હોય, એની પાછળ 50, 100, 200 ફોન આવતા હોય. બરાબર? એ રોજ 100 ફોનના જવાબ આપવાના. એટલે ફેમસ થવાનું તો ઠીક છે, પણ એ રોજ જે 100 ફોનના જવાબ આપવા ને, એમાં તારી જેવા જે લુખ્ખા કાર્ય કરતા હોય ને, એને લીંડી ન રહે. બરાબર? અને પછી એને ફોન કર્યો. એટલે એને મેં પૂછ્યું કે ભાઈ તમે શું કામ કર્યું સમાજ માટે? તો કે આમ કાલ આવેદનપત્ર આપવાના છે. એટલે ભાઈ આપણે હજી કાંઈ કર્યું ન હોય, આપણે ક્યાંય એક આવેદનપત્ર ન આપ્યું હોય, તો આપણે કોઈને કહેવા ન જવાય કે બધા આમ કરે છે કે બધા તેમ કરે છે. બધા માણસો પોતપોતાની રીતે સમાજમાં જે કાંઈ પણ થતું હોય એ યોગદાન આપે. જેનાથી નથી થતું એ લોકો એમનામ છાનામાના બેઠા રહે છે અને જોયા કરે છે. પણ આની જેવા હલકીના પોતે 15-15 હજાર રૂપિયા ખાઈ જાય છે સમાધાનના. બરાબર? અને એ પાછા પોતાના સમાધાનના નહીં, કોકના સમાધાનના. અને એ લુખ્ખા પાછા કોકને એમ કહેતા હોય કે સમાજમાં આમ છે તેમ છે. ભાઈ અમે જે કરીએ છીએ ને સોશિયલ મીડિયામાં મૂકીને, એમાં 1000 જણાની દુશ્મની અમે ભોગવીએ છીએ. બરાબર? અને તમારે એટલી બધી તેવડ હોય તમારા પછવાડામાં, તો તમે આવી જાઓ યુટ્યુબમાં. બરાબર? આમાં મૂકી દઈએ એટલે તમને ખબર પડે. હાંજ પડે 100 જણાને કેમ જવાબ આપવો, કેમ વાત કરવી, હું જવાબ આપવો, એ બધી હાંજ પડે તમને છે ને 100 ન રહે, કેટલી વિશે 100 થાય એ ન ખબર રહે. એટલે આજે ફાંકા ફોજદારી કરો છો એ બધી બંધ કરી દો. અને તમે તમારા ત્યાં પાલીતાણામાં જે બેઠા બેઠા એ ત્યાં જે એક ગામમાં બેઠા બેઠા જે તમે 10-15 હજાર રૂપિયા ખાવ છો ને, એ તમે ખાધા કરો, એટલામાં તમે રાજી રહ્યો. અમે છે ને આ બધા ધંધા કરવામાં અમે ઓડિયો મૂકીએ છીએ, માથાકૂટ કરીએ છીએ, તો અમે અહીંયા કોઈ યાર સમાધાન કરવા નથી જતા. જોઈ લેજે મારો ઓડિયો. હરામખોર હારા લુખ્ખા ત્યાં બેઠો બેઠો બોલ્યા કરે, ફાંકા મારે જ. ત્યાં બેઠા બેઠા ફાંકા મારવા છે કે તમે આમ કરો છો ને ઓડિયો મૂકો છો ને ત્યાં મૂકો છો ને, તો તારામાં તે વડો તો મૂકે ઓડિયો ભળવા, તો તને ખબર પડે કેટલી વિશે હો થઈ. એમાં હાંજ પડે 500-1000 જણાની યારે દુશ્મની કરીએ છીએ. હારા હરામી પછી પાછો ગાળું બોલે છે આંબેડકરવાદી બનવાના નામે. પાછો એમ કે આંબેડકરવાદી નામ છે ને તેમ છે ને પૂછડું. હારા લુખ્ખા પૈસા તું ખાઈ જશો ને લુખ્ખા યુટ્યુબરો. તને મૂળ યુટ્યુબરો હારે હું તકલીફ પડી એ તારો દુખાવો હવે હું અહીં તને છતો કરું, તને જાહેર કરું. આજથી 7 મહિના પહેલાં વસંતભાઈ એક વિડીયો મૂક્યો હતો. એ વિડીયોમાં આ લુખ્ખાને જાહેર કર્યો હતો. કેમ કે પાલીતાણાની આજુબાજુમાં ક્યાંક એક એટ્રોસિટી થઈ હતી અને એમાં ફરિયાદી કોક હતું, આરોપી કોક બીજો હતો. અને આ લુખ્ખો ગોહિલ રાજુ આ ઓલા આરોપી આગળ ગયો અને આરોપી આગળ જઈને એને એવું કીધું કે ભાઈ આ જેણે ફરિયાદ કરી છે મારો ભત્રીજો છે અને હું સમાધાન કરાવી દઈશ, પણ ખર્ચો થશે. એટલે ખર્ચા પેટે આ લુખ્ખાએ 15,000 રૂપિયા લીધા. બરાબર? એટલે લુખ્ખો પોતે સમાધાનના નામે 15,000 રૂપિયા પોતે ખાઈ ગયો. બરાબર? દલાલા પોતે કરે, પોતે દલાલ બને. અને લુખ્ખા યુટ્યુબરો. અને પછી પાછા કોઈક ફોન કરે તો પાછો એમ કે હું તો ખાલી યુટ્યુબરોનો તાકીદ કરું છું. એટલે આ લુખ્ખા તત્વો કહીને તારે તાકીદ કરવાની. તું પોતે લુખ્ખો ને તું પાછો બીજાને લુખ્ખા તત્વ કહે. એટલે હરામી આ બધા ધંધા બંધ કરી દે, સમાજના નામે પૈસા ખાવાનું બંધ કરી દે. અને આ બધી જે તારી રાસલીલા છે ને એ આટોપી લે. કાલે તારા બીજા 2 સ્ક્રીનશોટ આવ્યા છે. તું બાયુને હું મેસેજ કરે જ ને, એ સ્ક્રીનશોટ ગ્રુપમાં આવ્યા છે, તું જોઈ લેજે. એક તો પોતે મદદના નામે બાયુને મેસેજ કરે છે અને પછી પાછો એમ કહે છે કે સમાજમાં અમારે કામ બોલે. આ તારા કામ છે હરામી? હવે ન થતું અત્યારે ઘીરામાં ચડી જાવ ને, શીંગું ખેવા વૈયા જાવ વાડિયુંમાં, તો હાંજ પડે 400 રૂપિયા દાડી તો તમને આપશે કોક? એટ્રોસિટીમાં સમાધાન કરવા જાવ છો હારા દલાલો 15,000 રૂપિયામાં. પછી ઉપર બેઠા બેઠા ઓલા એમ કે એટ્રોસિટી નબળી પડે છે,
અને એટ્રોસિટીમાં સમાધાન થાય તો તમારી જેવા હલકીના સમાધાન કરાવે તો નબળી જ પડે ને. એટ્રોસિટી સાચી જ હોય છે. તમારી જેવા હરામખોરોએ માણી છે આ રાજ્ય જેવા. આ રાજુ લુખાનો નંબર નાખો છે ને, જરીક ફોન કરીને કહેજો કે આ ભડવા આવા સમાધાન કરવાનું બંધ કરી દે. 15,000 રૂપિયા લઈને હારા નાના સમાધાન કરાવો છો અને પછી પાછા કોક ફોન કરે પાછા ગાળું બોલો છો. ભડવા ગાળું બોલે પાછો ધક્કો ખવડાવી, ધ્યાન રાખજે. તને સમાજનો છો એટલે તને જાતો કરું છું એટલે પાછો હારા નાના ગાળું બોલે. આ લુખાના 3 ઓડિયો પાછળ મૂકું છું, સાંભળજો. અને જો 15,000 રૂપિયા ખાતા ને આરોપીનો ભાઈ કહે છે કે મારી આગળથી 15,000 રૂપિયા લઈ ગયો. એ આરોપીનો જે ઓડિયો છે ને આરોપીના ભાઈનો, એના આધારે મૂકું છું, બરાબર? એટલે જોઈ લેજો અને સાંભળજો ને. લુખાને 1-2 ફોન કરજો એટલે એને ખબર પડે. હારા નાના સમાધાન કરાવો છો 15,000 રૂપિયામાં દલાલો. મૂકું છું, સાંભળી લેજો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હાલો, કોણ બોલો? રાજુભાઈ? હા. હમણાં તમે ગ્રુપમાં મેસેજ, હા, પેલો આંબેડકર વિઝનરી છે ને, એમાં તમે એક મેસેજ મૂક્યો છે હા, કે આપણે સમાજમાં કહેવાતા આગેવાનો યુટ્યુબ ના માધ્યમથી ફોટા ને આન તેન એવું બધું કંઈક છે, બરાબર? બરોબર. એટલે તમારો ટાઈપ કરેલો મેસેજ છે કે બહારથી ક્યાંકથી આવેલો છે? મારો જ છે. બરાબર. તો તમે શું કર્યું એ બાબતે? હે? તમે એમાં શું કર્યું? તમે ક્યાંથી બોલો? હું ભાવનગરથી બોલું છું. શું નામ તમારું? અંકિત વાઘેલા. છે અંકિત વાઘેલા. કઈ જ્ઞાતિમાંથી આવો? હું આમાંથી જ આવું છું. કેમાંથી? જેમાંથી તમે છો ને એમાંથી જ આવું છું. જ્ઞાતિનું છોડો ને, તમારા જ્ઞાતિનું શું કામ છે? એમ નહીં, વાઘેલા એટલે વાઘેલા તો ઘણી જ્ઞાતિમાં આવે. હું બધામાંથી આવું છું. તમને એવું કહું છું કે તમે આ સમાજનું મૂક્યું તો તમે એમાં શું કર્યું? તમે એમ કહો છો કે યુટ્યુબમાં આગેવાનો આમ કરે છે આમ કરે, તમે શું કર્યું? તમે યુટ્યુબ ચલાવો છો? એમ નહીં, હું ચલાવું કે ન ચલાવું, હું તમને એમ કહું છું કે તમે હું મોચ મારી દીધી. મારે તમારું કાંઈ કામ નથી ભાઈ, જે હોય. પણ તો આવા મેસેજ હું લેવા મૂકો છો? તમારામાં કઈ તેવડ નથી તો કોકને હું કામ કહો છો? હેલો, બોલો. એમ કહું છું કે તમે એમાં શું કર્યું? કેમાં? આ તમે મેસેજ મૂક્યો કે આગેવાનો આવું કરે છે આવું કરે છે, તો તમે એ બાબતે હું પગલા લીધા? અમે તો કાલ આવેદન પત્ર આપવાના, તમે ભાવનગર એમને આપી દીધું, તમે આપી દીધું. કાલ દેવાના છે તો એ તમારે પ્રૂફ હારે મુકાય. રાજુભાઈ સાંભળો તમે મારી વાત, તમે જો આપી દીધું હોય ને. ભાઈ કોણ છો તું? તું કોણ છો? તું કોણ છો? તો તું કેવી? એ ભાઈ તું જે હોય ફોન મૂક. તું જે હોય તું તારી માં ના કરે, ડોફા તું કરે એના કરે. તારી માનો મારો પણ ફોન ન કરતો સોચ મારી ના. તું તારો બાપ ને તારી માં ઈ બધા. હાલો, કોણ આપણે કમલેશભાઈ બોલો છો? હા ગુજરાતી નો ભાઈ બોલું જયદીપ. હા હવે તમે કેસ લખાવા ગયા છો? હા. તો આપણે શું કહેવાય, તમારા આપણે કોણ છે પ્રમુખ છે શું છે? ક્યાં? પ્રવીણભાઈ મારું. હા હા હા. અને રાજુભાઈ. હા રાજુભાઈ. હા એ બે એમ કીધું છે કે અમે છોકરાના કાકા છો ઈ. હા હા. અને અમારી પાસેથી મારા ભાઈ પાસેથી કોલ આવીને 15,000 રૂપિયા ઈવડે લઈ ગયા છે. લઈ ગયા. કીધું છે હા 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 કે અમે સમાધાન કરી નાખશું. હા હા. તો પછી યાર અમે અમારી પાસે આવું થોડી ઘરે દોવા દે યાર.